વડોદરા શહેર નજીક જાંબુઆ સબસ્ટેશન પાછળ બનેલા વુડા આવાસ યોજનાના અંદાજિત 100થી વધુ મકાનો અત્યંત બિસ્માર હાલતમાં થયા છે। ત્યારે ભયના ઓથા હેઠળ જીવતા લાભાર્થીઓએ સત્વરે કોર્પોરેશન અન્ય જગ્યાએ સ્થળાંતર કરે તેવી માંગ કરી હતી। વડોદરા કોર્પોરેશન દ્વારા આજથી અંદાજિત 15 વર્ષ પૂર્વે કલમ ફ્રી સિટી અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં ઝૂંપડાઓ દૂર કર્યા બાદ કેટલાક પરિવારને શહેર બહાર હાઈવે પર આવેલ જાંબુઆ ખાતે તૈયાર કરેલ 1500 જેટલા મકાનોની ફાળવણી કરી હતી। પરંતુ આમાં આશ્ચર્યની વાત તો આ છે કે દિવસ જતાં જ મહત્તમ મકાનોની હાલત ખખડધજ બની ગઈ છે। જાંબુઆ વુડા આવાસ યોજનામાં છેલ્લા 3 લાઈનોમાં તો હાલત રહીશોની એટલી કફોડી થઈ ગઈ છે કે ગમે ત્યારે મકાનના સ્લેબ ધરાશાયી થઈ શકે છે, તો ક્યાંક દિવાલના પોપડાઓ કરીને નીચલી ઉપડી ગયા છે। ત્યારે નાના બાળકો સાથે રહેતા પરિવારોએ ગમે ત્યારે માધવનગર, કેશવનગર જેવી ઘટના બને તે પૂર્વે જ કોર્પોરેશનના અધિકારીઓને અન્ય જગ્યાઓ મકાનો ફાળવણી કરવાની માંગ કરી હતી। જો કોર્પોરેશન વહેલી તકે મકાનો નહીં ફાળવે તો ગમે ત્યારે દુર્ઘટના થાય તેવી લાભાર્થીઓએ દહેશત વ્યક્ત કરી છે। હવે માણસ મર્યા બાદ 2-4 લાખની સહાય આપવાના સ્થાને દુર્ઘટનામાં કોઈનું મોત નીપજે તે પૂર્વે જ જો કોર્પોરેશન બધા લાભાર્થીઓને મકાનો ફાળવી દે તો વધુ સારું તેવી રહીશોએ લાગણી વ્યક્ત કરી હતી। વુડા આવાસ યોજનામાં દાદર પરથી જતા બીમ અને કોલમમાં તિરાડો પડી છે અને લગભગ બધી દિવાલોમાં તિરાડો જોવા મળી રહી છે, જેને લઈ કેટલાક લોકો મકાન છોડીને અન્યત્ર રહેવા જતા રહ્યા છે, કારણ કે ગમે તે ક્ષણે છાબાની છત પડવાનો ભય છે। જેને લઈને કેટલાક લોકો તો મકાન છોડીને અન્યત્ર રહેવા જતા રહ્યા છે, કારણ કે ગમે તે ક્ષણે ધાબાની છત પડવાનો ભય છે। સ્લેબ પડે છે મારા ઉપર, ચોથા મારા પડી ગયા છે અને બધા બ્લોકમાં તિરાડા છે, નીચેથી ઉપર સુધી કોઈ આવતું નહીં જોવા માટે, વોટ લેવા માટે બધા આવે છે, કોઈ આવતા નહીં। આજવા રોડ અમે રહેતા હતા, આજવા રોડથી કંઈ નાખ્યા છે જાંબુઆ, તો એ બધા મકાનો બનાવે છે આજવા ચોકડી પાસે, સિયાજીપુરા પાસે, તો અમને શિફ્ટ કરી આપો, નહીં તો કંઈ બી બીજી જગ્યાએ શિફ્ટ કરી આપો। અમને ફાવતું નહીં, 2-3 વર્ષમાં પડી જશે મકાનો, તો કોની જવાબદારી લેશે? આ મકાન રહેવા લાયક જ નથી, અમને અહીંયા આગળ રહેવું નહીં, તમે બીજી જગ્યાએ અમને શિફ્ટ કરી આપો। શું થાય છે મકાનોમાં? શું થયું છે? આ અડધી રાતે સ્લેબ પડી જાય છે, કાલ ઉઠીને અમે છોકરા લઈને મરી જઈએ તો, એટલે અમને અહીં રહેવું જ નહીં। અમને બીજી જગ્યા સરકારને વિનંતી છે કે અહીંયા આગળ અમારે રહેવું નહીં, બીજી જગ્યાએ શિફ્ટ કરી આપો। કેટલા મકાનો જ આવે અહીંયા આગળ 1500 જેવા મકાનો હશે કે આ એક આ લાઈન, એક આ લાઈન, એક પાછળની લાઈન, આ ત્રણમાં તો બહુ જ તકલીફ છે ને। મેં અહીંયા આગળ જ રહું છું, મારા ઉપર જ મકાન પડી ગયું છે।